बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलातु वस्सलामु अलैका या रहमतुल लिल आलमीन। સૌથી પહેલાં તો હું જેટલા બી મેમ્બર આવ્યા છે, મહેમાન આવ્યા છે, મારા ભાઈઓ બહેનો બધાને ખુશામદેદ કહીશ અને શુક્રિયા અદા કરીશ કે આ પૂર્વકાર તકરીબમાં શિરકત કરીને એમને ઇજ્જત બક્ષી। ત્યારબાદ હમણાં જે ડોક્યુમેન્ટરી તમે જોઈ છે તેમાં જે કામ થયા છે એમાં અમારી જે કમિટી છે એણે ભરપૂર મહેનત કરી છે ને એના હાટું દિન રાત મહેનત કરીને એના હાટું જેટલા ઇંતજામાત છે એને સરંજામ દેવા હાટું જો ભાગદોડ કરી છે ને જો ફંડ હાટું ને એના હાટું જાહેર વાત છે આ બધા કામ થાય છે તો ફંડ બી થાય છે, એના વગર તો નામુમકીન છે ને એના હાટું જે લોકો ભાગદોડ કરી છે એના હાટું પોતાના ઘરના જે કામ છે એ મૂકી દીધા છે, યાની ઘરની જિમ્મેદારીઓને મૂકીને જો ને જમાતની જિમ્મેદારીઓ અમારી લીધી છે એવી પોઝિશન બી થઈ છે। તો આના હાટું એ છે કે જેટલા બી કામ થઈ રહ્યા છે એ જારી વાત છે ડોનેશનથી થઈ રહ્યા છે ને માલી સપોર્ટથી થઈ રહ્યા છે। તો આના અંદર જેટલા માણસો સપોર્ટ કરી રહ્યા છે ફાઇનાન્શિયલી ને બીજી વાત છે કે આના અંદર જિસ્માની તौरમાંથી જે મહેનત થઈ રહી છે, જેની તौरમાંથી બી થઈ રહી છે ને એના માલી તौरમાંથી બી થઈ રહી છે। તો જે લોકો મહેનત કરી રહ્યા છે અલ્લાહ તાલા એને અજર દી એને ને જે માલી તौरમાં જે મહેનત સપોર્ટ કરી રહ્યા છે એનાથી ગુજારિશ કરીશ કે આને જારી રાખે ને એ લોકો આટલી દુઆ બી કરીશ કે અલ્લાહ તાલા એ લોકોના માલમાં ઓલાદમાં ને એ લોકોના દીનની જે જેટલી ચીજો છે એના અંદર એની ઇબાદતોમાં બરકતો અતા ફરમાવે ને અલ્લાહ તાલા એમને અઝીમ અજર અતા ફરમાવે। આમ તો આ જેટલા કામ હમણાં દેખાડ્યા તમને ડોક્યુમેન્ટરીના અંદર તો એને સામે રાખી મને ઉમ્મીદ છે કે આ બધાય કામને આગળ વધારવા હાટું એ જારી રાખવા હાટું તમે ભરપૂર સપોર્ટ દેશો ને આ કમિટીની હૌસલા અફઝાઈ કરશો એટલે કે આ તમારી હૌસલા અફઝાઈ થાય ને તમારી તરફથી સપોર્ટ મળશે તો આ કામ જારી રહે ને આ કામ મઝીદ કામ કેટલી કરવાના છે જે હજી કરવાશે એની આઈડિયાઝ છે, લેકિન આ કામથી ફારિગ થાય તો અમે પછી એના આગળ વધી જેવી રીતે અમારા સોલર સિસ્ટમનો જે મેં પ્રોગ્રામ બનાવ્યો છે એ મારા હિસાબથી આટલા બધાય પ્રોગ્રામમાં બધાયથી બહેતરીન પ્રોગ્રામ છે। એટલે કે એના અંદર જેટલા માણસો પરેશાન હતા ને એ જોઈને રોવું આવતું હતું, યાની જે લોડ શેડિંગ છે એની કેવી હાલત છે કે 2 ઘંટા લાઇટ આવે છે અને 4 ઘંટા નથી હોતી, બાદ વખત એવું થાય છે કે 3 ઘંટા આવી છે 24 ઘંટા સુધી નથી હોતી। તો એ લોકો જેટલા પરેશાન હતા ને એને યાની નજરમાં રાખીને અમે જે પ્રોગ્રામ બનાવ્યો એના બાદ પછી માણસો પાસે ગયા અને એમની તરફથી જે સપોર્ટ મળી તો એના શુક્રગુજાર છે કે લોકો હજી સુધી સપોર્ટ કરી હશે ને હજી બી કહે છે કે તમે બતાડો અમને। તો બહુ મોટી વાત છે, 60થી વધારે ઘરને આ જે ફેસિલિટી દીધી છે અમને તો એનાથી જે રાહતને સુકૂન નસીબ થયું છે એ લોકોને એની દુઆઈ લાગશે, આપણે જેટલા કામ કરીએ છીએ ને એની દુઆઈ લાગશે ઇન્શાઅલ્લાહ। તો આ બધાથી મોટું કામ તો આ ગયું છે ને બીજી વાત છે જમાતખાને જે છત બનાવી છે ને એના હાટું બી બહુ મહેનત કરી છે ને બહુ ભાગદોડ કરી છે। તો એ એવી રીતે જેટલા કામ થઈ રહ્યા છે એ જેટલી મહેનત કરી રહ્યા છે તો એને જેટલી સપોર્ટ તમે કરશો ને એના હિસાબથી એની હૌસલા અફઝાઈ થાય ને મઝીદ આ કામને જારી રાખવા હાટું એ લોકોને હૌસલો મળશે। તો મારી તમારાથી અપીલ છે કે ભરપૂર તાઉન બી કરો ને પછી આને કામ જારી રાખવા સારું તમે ફાઇનાન્શિયલી બી એને સપોર્ટ કરો ને કોમ બી છે ને બીજાઓને બતાડીને બી બીજા યાની જરૂરી નથી કે જમાતમાં જેટલા કમિટીના મેમ્બર છે એ જ આ કામ કરે, એટલે કે આમાં એ તો પોતાની તરફથી કરશે લેકિન તમે અગર સપોર્ટ કરશો ને અગર એનાથી રિલેટેડ જેટલા માણસો છે એને તમે બાકાયદા એને ગાઈડ કરશો કે ભાઈ આમાં હિસ્સો લ્યો તમે તો એનાથી વધશે, મતલબ એની સપોર્ટ વધશે, એની એડ વધશે તો એનાથી મજીદ કામ થાય। તો મારી તમારાથી અપીલ છે કે પ્લીઝ આના ઉપર જરૂર ધ્યાન દેજો ને પોતપોતાના હિસાબથી પોતાના જે સર્કલ છે એના અંદર આ ચીજને ઉજાગર કરી ને કોશિશ કરો કે જમાતને મજીદ સપોર્ટ મળે। ને બીજી વાત છે જેટલા સુદૂર પિછલા આવ્યા હતા ને એ લોકો જે વાતો કરી છે તો માશાઅલ્લાહ એના અંદર અમારા નુરોદભાઈ
हाजी नूर मोहम्मद अब्दुल गफ़ार फहीम साहब खाली पिछला सदर नहीं रहा ये पिछला सदर साथ साथ नायब सदर भी रहा से ये कमेटी मेम्बर भी रहा से हाजिर भी रहा से तो ये बहु पुराना जी मोटा माणस होता ना अपना बुजुर्ग एना साथ काम कर्યું છે ને એ એવા માણસ હતા જે આઈન બનાવીને ગયા છે જે આઈન તમારા પાસે છે ને એની ને આપણે સિદ્દીકભાઈ લ્યુમરિયા સાહેબની મહેનતનો નતીજો છે તો એવા મોટા કામ કરી ગયા છે ધારાધોરણો સમાજી ધારાધોરણો સમાજના કવાનીનો જવાબી બનાવીને ગયા છે એ અલગ વાત છે કે એના માથે અમલ નથી કરી અમે લેકિન એટલી મહેનત કરી છે ને એ જેને મહેનત કરી છે ને એને દુઃખ થાય છે જે એના માથે અમલ નથી થતો હતો તો મારી બીજા મારા સદર આવ્યા હતા આપણે અશ્યભાઈ બી સદર રહી ચૂક્યા છે આપણે અનવર જમાલ સાહેબ બી રહી ચૂક્યા છે ને એના બાદ પછી હનીફભાઈ તો ખેર મારે ખાલી 30-32 સાલથી એ મારા સાથે જ છે એ સદર બી રહ્યા છે ને એ મુખ્તલિફ જેટલી કમિટીઝ બની છે એના અંદર કામ કરી ચૂક્યા છે ને માશાઅલ્લાહ મને એ શરફ હાસિલ છે કે कम से कम भी 35-36-38 साल से वो काम कर रही हूँ मुसलसल यानी जमाल भाई ना हर कमेटी आ જેટલા સદર છે ને બધાએ એવું કામ કર્યું છે મેં માશાઅલ્લાહ ને એના પહેલા જે સદર હતા જવાનભાઈ હતા આપણે મરહૂમ અલ્લાહ તાલાને જન્નત નસીબ કરે અમારા હાજી મૂસા હતા એના સાથ કામ કર્યું છે હાજી આશમ સુલેમાન સોલંકીના સાથ કામ કર્યું છે તો જેટલા બધા સુલેમાન રીનાણી સાહેબ કાસિમ રીનાણી સાહેબ तो गनी भोगाना साहब माशाअल्लाह तो ये लोग बधाई भी काम કર્યું છે મેં જીમણા અમારા દરમિયાન મોજૂદ નથી અલ્લાહ તાલા એમની મગફરત કરે એના દરજાત બુલંદ કરે બધાઈ જવારે રહેમત મેં જગા આપે તો આખરીમાં બધાઈનો પાછો શુક્ર અદા કરું છું કે તમે આ પ્રોગ્રામમાં શરીક થયા ને તમે આને રોનક બક્ષી અલ્લાહ તાલા તમને નજર દે એટલે કે આ એક દીની તકલીફ છે लेकिन એને દીની તકલીફને અમે પોતાના થોડા કામ માટે બી ઇસ્તેમાલ કરી લીધું છે અલ્લાહ તાલા કબૂલ કરે ને तो बहुत बहुत शुक्रिया तुम्हारो मेहरबानी अल्लाह हाफिज़ सुभान अल्लाह माशाअल्लाह